મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ અને રત્નાકરજીની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને શરૂ. જૂનાગઢ મહાનગરપાલિકા તથા અન્ય નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની સાંજ સુધીમાં જાહેરાત થશે. વિનોદ ચાવડા પણ બેઠકમાં હાજર. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આજે પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ છે. ખાસ કરીને અલગ અલગ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પેટા ચૂંટણીના જે નામો છે તેના ઉપર મહોર મારશે અને ખાસ કરીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિ મંત્રી, કેન્દ્રીય પાણી પુરવઠા બોર્ડના મંત્રી સી.આર. પાટીલ પણ ખાસ હાજર રહ્યા છે. તેમની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અન્ય મહાનુભાવો જેવા કે ખાસ કરીને જે મહામંત્રીઓ છે તે પણ ખાસ ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદ ચાવડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે અને બેઠક શરૂ થઈ ગઈ છે. સાંજ સુધીમાં તમામ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને જૂનાગઢ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યોના નામ પર લાગશે મહોર. 60થી વધુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો નક્કી થશે. જે તે જિલ્લાના પ્રમુખો, નિરીક્ષકો હાજર રહ્યા છે. સવારના 9 વાગ્યાથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ ગઈ છે. સાંજ સુધી આ બેઠક ચાલનાર છે.